કોતરવાડા ગામે વાલ્મીકી સમાજનો ત્રીજો સમૂહ લગ્ન સુખરૂપ સંપન્ન। 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। વાલ્મીકી સમાજ સંગઠન હિન્દવાણી પરગણું દિયોદર શ્રી વાલ્મીકી સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દિયોદર આયોજિત દિયોદર તાલુકાના કોતરવાડા ફૂલપુરા નેસડીના સૌજન્યથી ત્રીજો સમૂહ લગ્ન મહોત્સવ કોતરવાડા નીલકંઠ મહાદેવના ધામ આગળ પાવન ધરતી ઉપર વિક્રમ સંવત 2081 મહાવદ ચોથને રવિવાર તારીખ 16/2/2025ના રોજ 11 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। લગ્ન મહોત્સવમાં કલાકારોએ લગ્ન ગીતો ગાઈને રાસ દાંડિયાની રમઝટ જમાવેલ। ત્યારબાદ વિવિધ ભેટ સોગાદો આપેલ દાતાઓનું આયોજકો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, સરદાર પુરબિયા પ્રદેશ યુવા અધ્યક્ષ ગુજરાત વાલ્મીકી યુવા સંગઠન બનાસકાંઠા, વાલ્મીકી નવયુગ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શામળભાઈ, મંગળભાઈ રાઠોડ વગેરે આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહીને 11 દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। મનુષ્ય ઈશ્વરનો અંશ છે, જેટલી તાકાત ભગવાનમાં છે એટલી તાકાત તમારામાં છે, પણ એ શક્તિને આપણે ઓળખી નથી, એ તાકાતને તમે પારખી નથી। જો આપણામાં રહેલી તાકાતને ઓળખી અને એ શક્તિને જો કામે લગાડવામાં આવે તો તમારી જાત, કુટુંબ, સમાજ અને દેશ અને દુનિયાનું કલ્યાણ કરવાની તાકાત મનુષ્યમાં રહેલી છે। અને એટલે કોના ત્યાં જન્મ હોય આપણા હાથની વાત નથી, તો ઉપરવાળો નક્કી કરે છે, પણ કેવું જીવવું અને શું બનવું એ આપણા હાથની વાત છે। ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કે સકલ પદાર્થ હે જગતમાં હી કર્મહીન નર પાવત નહીં। બધા જ પદાર્થો ભગવાને આ બ્રહ્માંડમાં મૂકી દીધા છે, પણ કર્મ વગર, મહેનત વગર, પ્રયત્ન વગર એ પ્રાપ્ત કરી શકાતા નથી। અને પ્રયત્ન કરને વાલો કે आज रोज कोतरवाड़ा गामनी पावन धारा पर वाल्मीकी समाज ने समूह लग्नનું આયોજન કર્યું હતું। આ સમૂહ લગ્નની અંદર સમરસતા માટે અહીંયા કોતરવાડા ગામે 18 વર્ષ ઠાકોર સમાજે ખૂબ જ સાથ અને સહકાર આપેલ છે। આ સમૂહ લગ્નના માધ્યમથી આજે મુખ્ય મહેમાન સાંસદ આપણે ગેનીબેન ચૌહાણ સાહેબ, એમએલએ સાહેબ, સમગ્ર વાલ્મીકી સમાજ અહીંયા હાજર રહેલો હતો। અને આજના આ પ્રસંગે વાલ્મીકી સમાજ શિક્ષણ રૂપે આગળ વધે, ફેશનથી દૂર રહે એવો અમે એક સંદેશો આપ્યો છે। અને આવનારની સમયની અંદર અમે દરેક સમાજને વિનંતી કરીએ છીએ કે જ્યારે ત્યારે વાલ્મીકી સમાજને સાથ સહકારની જરૂર પડે તો 18 વાલા હાજર રહે એવી મારી વિનંતી। જય ભારત। સરદારભાઈ પુરબિયા, ગુજરાત વાલ્મીકી યુવા સંગઠન અધ્યક્ષ। જય ભીમ, જય સંવિધાન। આજે અહીંયા કોતરવાડા મુકામે વાલ્મીકી સમાજ દ્વારા જે આયોજિત 11 વાલ્મીકી દીકરીઓના સમૂહ લગ્ન નિમિત્તે આજે આમંત્રણને માન આપી બનાસના બેન એવા ગેનીબેન ઠાકોર અહીંયા ઉપસ્થિત થઈ અને વાલ્મીકી સમાજને શિક્ષણની દ્રષ્ટિએ શિક્ષણના સ્ત્રોત વધે એ માટે પ્રેરણારૂપ અહીંયા શિક્ષણ માટે જે પણ ફાળવણી કરવામાં આવશે એ વાત કરી અને વાલ્મીકી સમાજના જે મુદ્દા હતા એમને ધ્યાને લઈ અને વાલ્મીકી સમાજની અંદર 18 ધર્મની અંદર સમરસતાનો પરિણામ મળે એ માટે અહીંયા આખા વાલ્મીકી સમાજે ભેગા મળીને 11 દીકરીઓના કોતરવાડા મુકામે દિયોદર તાલુકામાં વાલ્મીકી સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે। અને ખૂબ ખૂબ સાથ 18 વર્ષના